તો પાટણ જિલ્લાની ચૂંટણીમાં ગરમાયું છે રાજકારણ। ઘોડા ગધેડાના ડોક્ટર સેવંતીલાલના નિવેદન પર કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જવાબ આપ્યો છે। કહ્યું કે ભાજપના 44 ઉમેદવારો રેસના ઘોડા હતા તો પાર્ટીએ તેમને કેમ તબેલામાં મોકલી દીધા। કોઈ પણ ઉમેદવારને ગધેડા કહેતા તે દરેક સમાજનું અપમાન છે। સમગ્ર ગુજરાતમાં પાટણ નગરપાલિકા જ ભાજપે નો રિપીટની થિયરી અપનાવી છે। તો પાટણ જિલ્લાની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે। ઘોડા ગધેડાનું જે નિવેદન આપવામાં આવ્યું હતું અને ત્યાર પછી તેમને વળતો જવાબ આપવામાં આવ્યો છે। કિરીટ પટેલે જવાબ આપ્યો છે। હું તો એવું કહું છું કે કોંગ્રેસ અને ભાજપ બે પાર્ટીની કમ્પેરિઝન ના થાય। ઘોડા અને ગધેડાની કોઈ કમ્પેરિઝન થાય? હવે અહીંયા પ્રોબ્લેમ એવો છે કે કોંગ્રેસમાંથી જે ઉમેદવારો છે ઉમેદવારો બધા ઘોડા જેવા છે પણ એમને મુખોટું ગધેડાનું પહેરીને ઉભા છે। મુખોટું કોંગ્રેસનું છે ને, એટલે તમે એમ વિચારો કે આ મારો કોઈ સગાવાલો છે અને એને આપણે વોટ આપીએ। વાસ્તવમાં તમે એમનો વોટ નથી આપતા। તમે વોટ કોને આપો છો? જે મુખોટું છે એ ખડગેજીના પણ હજી સનાતન ધર્મ હિન્દુ ધર્મ એટલો જાગ્યો નથી। એ ત્યારે જ જાગો કહેવાશે જ્યારે આખા દેશની અંદર કોંગ્રેસના એક પણ હિન્દુ ઉમેદવાર ના મળે। એમના આખા દેશમાં ઉમેદવાર એવા જ મળે, અબ્દુલ, ઇસ્માઇલ, કાકી, મહમૂદ, કોઈ આવતો તો બાલિશ નથી એટલે એક ભાઈ ભાષણ કરતા હતા કે કોંગ્રેસ વાળા બધા ગધેડા છે। તો ભાઈ તમારા ભાજપના 44 કોર્પોરેટરો હતા, 44 માંથી 39 એ જીતેલા હતા। જો એ ગધેડા હતા કે ઘોડા, એમને કીધું કે ઘોડા ગધેડાનો ફેર શું છે, તો એ ઘોડા હતા તો એમને કેમ તબેલા મોકલી દીધા? આખા ગુજરાતની અંદર પાટણ નગરપાલિકા એવી છે કે જેની અંદર નો રિપીટ થિયરી લાયા। નો રિપીટ થિયરી એટલે જે ઉમેદવારો હતા એમને ફરીથી ટિકિટ આપવાની નહીં।